હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ બનાવશું। એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ। ઘણી વખત શું થાય કે થોડીક વાર થાય એટલે લાડુ એકદમ કોરો કોરો દેખાય અને ઘણી વખત વધારે ઘી થઈ જતું હોય, તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ પરફેક્ટ માપ સાથે આપણા લાડુ તૈયાર થવાના છે। તો ચાલો આપણે જોઈ લઈએ અને કેવી રીતે બનાવવા। ચૂરમાના લાડુ બનાવવા માટે અહીંયા આપણે ભાખરીનો કરકરો લોટ લીધો છે। જે આપણે ભાખરી બનાવવામાં યુઝ કરતા હોય તે જ ઘઉંનો કરકરો લોટ, તે આપણે 2 વાટકી લીધો છે। અહીંયા વાટકીનું માપ સેટ કરીને હું બતાવીશ, જેથી કરીને પરફેક્ટ માપ સાથે એવા એકદમ સરસ આપણા લાડુ થશે। નહીં વધુ ઘીવાળા થાય કે નહીં વધારે રહે એટલે કોરા કોરા લાગે, એટલા મસ્ત આપણા લાડુ બનશે। અહીંયા જેટલો લોટ લીધો છે તેનાથી અડધું ઘી અને અડધો ગોળ લેવાનો છે। ગોળ તમે કોઈ પણ લઈ શકો છો। અહીંયા 3 ટેબલ સ્પૂન આપણે રવો અથવા સૂજી લેશું, 3 ટેબલ સ્પૂન આપણે બેસન લઈ લેશું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવા આપણા લાડુ તૈયાર થશે। અહીંયા આપણે જાયફળ અને ઇલાયચીનો પાવડર લીધો છે, ખસખસ અને કાજુ બદામ કિસમિસ લીધા છે। તો હવે આપણે મુઠિયા વાળીશું। અહીંયા આપણે બધા જ લોટને એડ કરી દેશું। રવો અને બેસન ઓપ્શનલ છે, તમારે જો ન લેવું હોય તો કાંઈ પણ વાંધો ના આવે, તેમાં પણ જો લ્યો તો એકદમ ટેસ્ટી એવું બને। અહીં બધું જ આપણે મિક્સ કરી દેશું અને તેમાં જ આપણે 4 ટેબલ સ્પૂન મોણ લઈ લેશું। ઘી અથવા તો તેલનું તમે મોણ લઈ શકો છો। અહીંયા હું તેલનું મોણ લઈશ, પણ એકદમ મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે। 4 ટેબલ સ્પૂન મોણ લઈ અને બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું, જેથી કરીને એકદમ સરસથી બધે જ આપણું મોણ લાગી જાય। અહીંયા આપણું મોણ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મુઠ્ઠી પડે તેવું આપણે મોણ લેવાનું છે। બધું મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું ગરમ પાણીથી લોટ બાંધવાનો છે। અહીંયા આપણે ગરમ પાણી કરી લીધું છે, પણ થોડું એડ કરતા જશું, કારણ કે આપણે ભાખરીથી થોડોક લોટ કઠણ રાખવાનો છે। અહીંયા આપણે એકદમ કઠણ એવો લોટ તૈયાર કરી લીધો છે, તમે જોઈ શકો છો। થોડો લઈ અને આપણે એકદમ સરસથી મુઠિયા વાળતું જવાનું છે। આ જ સાઈઝના આપણે મુઠિયા વાળીશું અને આ જ રીતે આપણે ખાડા કરી લેશું, જેથી કરીને અંદર સુધી આપણા મુઠિયા એકદમ સરસ પાકી જાય। આ જ રીતે આપણે બધા જ બનાવી લેશું। અહીંયા આપણે બધા જ મુઠિયા વાળી અને તૈયાર કરી લીધા છે। સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, વધારે પડતું ધુવાડા પડતું તેલ આપણે ગરમ થવા દેવાનું નથી। અહીંયા આપણે મીડિયમ એવું તેલ ગરમ થઈ જાય એટલે એમાં મુઠિયા એડ કરી દેવાના છે। થોડીક વાર થાય એટલે આપણે સાઈડને ચેન્જ કરતા જશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું। અહીંયા આપણા મુઠિયા તળાઈ અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આને લઈ લેશું આપણે અને બીજા પણ આ જ રીતે આપણે તળી લેશું। અહીંયા આપણા બધા જ મુઠિયા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આના નાના પીસ કરી લેશું, જેથી કરીને એકદમ સરસ ઠંડા થઈ જાય। અહીં તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ કૂક થઈ ગયા છે, એવા આપણે મુઠિયા તૈયાર કરી લીધા છે। આના નાના પીસ કરી ઠંડા થાય એટલે એક મિક્સર જાર લઈ અને તેમાં ક્રશ કરી લેશું। અહીંયા આપણે થોડું લઈને ક્રશ કરતા જશું અને એક ઘઉં ચાળવાની જે જાળી હોય તેનાથી આપણે ચાળી લેશું, જેથી કરીને કોઈ મોટો ભાગ રહી ગયો હોય એટલે બધું જ નીકળી જાય। અહીંયા આપણે આ જ રીતે ચાળી લેવાનું છે અને ફરી પાછું ક્રશ કરીએ ત્યારે આ મોટો ભાગ હોય તેને પણ સાથે એડ કરી દેવાનો છે। અહીંયા આપણે બધો જ ભૂકો રેડી કરી લીધો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણે ઘી ગોળનો પાયો લેશું। ઘી ગોળનો પાયો લેતા પહેલા અહીંયા આપણે થોડું ઘી ગરમ મૂકી અને કાજુ બદામને રોસ્ટ કરી લેશું, જેથી કરીને લાડુમાં તેનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ મજા પડશે। અહીંયા આપણે કાજુ બદામને લઈ લેશું, થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરવાના છે। ફ્લેમને એકદમ લો રાખશું, જેથી કરીને વધારે પડતા બળી ન જાય, વધારે પડતા ગોલ્ડન ન થઈ જાય, તે ખાસ ધ્યાન રાખવાનું। થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી જ આપણે થવા દેવાના છે। થોડા થવા માંડે તે દરમિયાન જ આપણે કિસમિસ પણ તેમાં એડ કરી દેવાની છે। ફ્લેમને બંધ કરી દેશું તો પણ ઘી ગરમ હોય એટલે એમાં ને એમાં એકદમ સરસ કિસમિસ પણ ફૂલી જશે। અહીંયા આપણા કાજુ બદામ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે, તેને આપણે અહીંયા જે ભૂકો બનાવ્યો છે તેમાં જ આપણે એડ કરી દઈએ। અહીંયા આપણે ઘી સહિત જ એડ કરી દેશું, કારણ કે ઘી તો અમે ઓલરેડી આપણે લેવાના જ છીએ, એટલે આમ જ આપણે બધું એડ કરી દેશું। અહીંયા આપણે ઘી ને ગોળ બે લઈ લેશું। વધારે ગળ્યું ખવાતું હોય તો વધારે થોડો ગોળ લઈ લેવાનું। અહીંયા હું મીડિયમ ગળ્યા એવા લાડુ બનાવવાની છું।
ફ્લેમને એકદમ લો રાખીશું અને ધીમે ધીમે જ્યાં સુધી બધું જ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવશું. ધીમે ધીમે આપણો ઘી અને ગોળ બધું મિક્સ થતું જાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હજી બધું એક જ સરખું પડી જાય, મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવવાનું છે. પણ ફ્લેમને એકદમ લો રાખવાની છે. વધારે પડતો કાંઈ પાયો લેવાનો નથી. ખાલી ઘી અને ગોળ બે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને ચલાવવાના છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ મિક્સ થવા લાગ્યું છે. અહીંયા આપણો ગોળ અને ઘી બધું રેડી છે. આને આપણે પેલા કુકામાં લઈ લેશું. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘી અને ગોળ બે સારી રીતે મિક્સ થઈ ગયા છે. બધું જ આપણે એડ કરી દેશું ને ગરમ ગરમ હોય તેમાં જ આપણે લઈ લેવાનું છે ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર, જેથી કરીને તેની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે. અહીં ચમચા વડે જ પેલા ચલાવી લેશું, કારણ કે બધું જ ગરમ ગરમ છે. પછી હાથથી એકદમ સરસ મિક્સ કરી અને રાઉન્ડ રાઉન્ડ આપણે લાડુ બનાવી લેશું. થોડું થોડું ઠંડુ થાય એટલે આપણે હાથ વડે જ બધું મિક્સ કરી દેવાનું છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એ ઘી અને ગોળનું એકદમ પરફેક્ટ માપ છે. બધું મિક્સ કરી લીધા પછી આપણે તેના લાડુ વાળી લઈએ. અહીંયા કોઈ પણ રાઉન્ડ શેપનો એક ચમચો લઈ લેવાનો, જેથી કરીને એક જ સરખા લાડુ થાય. અને આ જ રીતે તેનું માપ કરી અને હાથમાં લઈ લેવાનું અને આ રીતે ગોળ ગોળ લાડુ વાળી લેશું. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ ઘીનું એવું માપ છે આપણું. અહીંયા આપણો લાડુ વળી જાય એટલે આપણે ખસખસમાં કોટ કરી લેવાનો છે આ રીતે. અને એકદમ મસ્ત આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ બાપા ખુશ થઈ જાય તેવા જ તેના લાડુ આ રીતે બધા વાળી લેશું. તે જ રીતે આપણે બીજો લાડુ પણ વાળી લેશું. એકદમ સરખા માપ સાથે લાડુ થાય એટલે આપણે આ જ રીતે કરીશું બધા જ લાડુ. આ રીતે બધું જ સરસથી ગોઠવાઈ જાય એટલે રાઉન્ડ રાઉન્ડ શેપ વાળી અને તેને ખસખસમાં કોટ કરી લેવાનું છે. અહીંયા આપણે ખસખસમાં કોટ કરી લેશું અને બધા જ લાડુ આ રીતે એકદમ સરસથી વાળી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લીધા છે. ગણેશ ચતુર્થી સ્પેશિયલ એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે લાડુ બનાવ્યા છે. તમે આ લાડુ કેવી રીતે બનાવો છો કમેન્ટ ચોક્કસ કરજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.